આઝાદી બાદ શરૂ કરવામાં આવી ટ્રેન સુવિધા, પરંતુ આઝાદીના એટલા દશકાઓ વીતી ગયા એમ છતાં ધારી, ચલાલા અને વિસાવદર જ્યાં છે એનાથી પણ પાછળ રાખવામાં આવેલું છે. જે સમયે દશકાઓથી મીટરગેજ ટ્રેન સુવિધાઓ હતી, પરંતુ એકાએક આ ટ્રેન સુવિધાઓ એક પછી એક બંધ કરવામાં આવી. સરકાર દ્વારા એક લોલીપોપ આપવામાં આવી કે મીટરગેજને બદલે આપણે રૂપાંતર કરવાની છે બ્રોડગેજમાં. પરંતુ 1.5 વર્ષ સુધી લોકોએ માની પણ લીધું કે આપણને આજે મળશે બ્રોડગેજ સુવિધા, કાલે મળશે બ્રોડગેજ સુવિધા, અને 1.5 વર્ષ વીતી ગયું એમ છતાં જ્યારે બ્રોડગેજ સુવિધા ન મળી ત્યારે લોકો સ્વયંભૂ માંગણી કરવા માંડેલા. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ્યારે લોક માંગણી થવા લાગી ત્યારે નામ પૂરતી સુવિધા આપણને આપવામાં આવી કે જેને આપણે લોલીપોપ એક્સપ્રેસ કહીએ છીએ. 3 જેટલી ટ્રેનો જાવકમાં અને 3 જેટલી ટ્રેનો આવકમાં હતી, પરંતુ એના બદલે ધારી, ચલાલાને મળેલ છે એકમાત્ર ટ્રેન સુવિધા. એ પણ જૂના સમયપત્રક પ્રમાણે નહીં, જૂના ભાડા પ્રમાણે પણ નહીં. ચાલે છે મીટર ગેજ, પરંતુ ડબલ એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવે છે. લોકોને ભાડું પણ પરવડતું નથી, લોકોને સમય પણ પરવડતો નથી. એકાએક બંધ કરવામાં આવેલી હતી મીટર ગેજ, ત્યારે બ્રોડગેજનું જે સપનું દેખાડવામાં આવેલું હતું ત્યારે હવે લોકો માંગણી કરી રહેલા છે બ્રોડગેજ સુવિધાની. આપણા માનની સાંસદ ભરતભાઈ સુતરિયા લોકસભામાં રજૂઆતો પણ કરી રહેલા છે. બ્રોડગેજની મંજૂરી માટે તેઓ રજૂઆતો પણ કરી રહેલા છે, પરંતુ હા મગનું નામ મરી પાડવામાં આવતું નથી. નથી મળતી બ્રોડગેજ સુવિધા, નથી મળતી મીટરગેજ ટ્રેન સુવિધા રાબેતા મુજબ. લોકો હવે તો ખરેખર અકળાઈ ગયેલા છે. સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર વિરોધ કરવા લાગેલા છે સરકારનો, રેલવે વિભાગનો, પરંતુ રેલવે વિભાગ અને સરકાર લોકોનું સાંભળતી નથી. ચલાલા હોય, ધારી હોય કે વિસાવદર હોય, વિકાસ વિહોણા આ શહેરોની અંદર બ્રોડગેજ સુવિધા ઝંખી રહેલા લોકોને ખરેખર ન્યાય મળતો નથી. લોકોની પાસે જે સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવી લેવામાં આવી રહેલી છે. સરકાર દ્વારા આશ્વાસન પણ લોકોને આપવામાં આવતું નથી. હા, સપનાઓ અનેક દેખાડવામાં આવે છે. લોકસભાની અંદર રજૂઆતો કરી સાંસદે, લોકસભાની અંદર રજૂઆતો, ઉચ્ચ રજૂઆતો કરી સાંસદોએ, એવા સમાચારના માધ્યમથી અહેવાલો વાંચવા મળી રહેલા છે, પરંતુ ક્યારે મળશે? અમરેલી શહેરની સાથે જ્યારે હળહળતો અન્યાય કરવામાં આવેલો, આટલા વર્ષો વીતી ગયા, હજી પણ અમરેલી શહેરને જ્યારે બ્રોડગેજ સુવિધા આપવામાં આવી નથી, ત્યાં ચલાલા, ધારી અને વિસાવદરની જે જનતા ઈચ્છી રહેલી છે બ્રોડગેજ સુવિધા, ત્યારે સરકારે ખરેખર વિચારવા જેવું છે. આવનારા સમયમાં જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહેલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધીશો છે તેઓએ ખાસ કરીને આ વિસ્તારની અંદર ધ્યાન આપવું પડશે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એમાં પણ ધારી વિધાનસભા મત વિસ્તારમાં જે દલખાણીયા જિલ્લા પંચાયત અને હામાપુર જિલ્લા પંચાયત આવતી હતી, જેની અંદર વિકાસ થયેલો નથી. લોકો વિરોધ કરી રહેલા હતા, લોકો અનેક આશાઓ કરી રહેલા હતા, પરંતુ તેમને કોઈ સુવિધા મળતી ન હતી. અને ભારતીય જનતા પાર્ટીએ આ બંને જિલ્લા પંચાયતો પણ ગુમાવી દીધેલી છે. ત્યારે જો ખરેખર 2027માં લોકોની માંગ પ્રમાણે બ્રોડગેજ સુવિધા આપવામાં આવશે નહીં તો પરિણામ કંઈક અલગ આવશે.